વેલકમ ફ્રેન્ડ્સ ગાલાના એસપીસીસી ના પેપર 5 નો સેક્શન ઈ હવે આપણે સોલ્વ કરવાના છીએ. ફર્સ્ટ વન છે 48 નંબરનો ક્વેશ્ચન જેની અંદર એક ઈમેલ તમને આપેલો છે ઓન બિહાફ ઓફ ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સ્ટ ગાંધીનગર ઇન્ફોર્મિંગ ધ ઓથર્સ ઓફ ધ કન્સર્ન સબ્જેક્ટ રિગાર્ડિંગ ધ મીટિંગ ટુ પ્રિપેર ન્યૂ ટેક્સ્ટ બુક. જૂન 24 માં પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી બધા ઓથર્સને ટેક્સ્ટ બુક પ્રિપેર કરવા માટેનો એક મેલ છે એ ફોર્મેટ અહીં આપેલું છે. પોઝ કરી અને તમે એક વખત જસ્ટ રીડ કરી લેજો. 49 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ પ્રોસિજર ફોર એલોટમેન્ટ ઓફ શેર. તો શેર એલોટમેન્ટની પ્રોસિજર અગાઉ પણ મેં કીધું એવી રીતે પેપર છે થોડું લેન્ધી છે, બધા લેન્થ વાળા ક્વેશ્ચન્સ વધારે પૂછેલા છે. તો સૌથી પહેલા શેર એપ્લિકેશન્સ રિસીવ કરવામાં આવશે, પછી એપ્લિકેશનનો અમાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે જે બેંક એકાઉન્ટની અંદર હશે, અને branches recognized for ASBA procedure and submitting the applications by syndicate member appointed by company for public issue. એના પછી ડિટેલ્સ અપલોડ કરવાની થશે શેર એપ્લિકેશન્સની કેટલી રિસીવ થઈ છે એની અંદર એપ્લિકેન્ટ્સના નેમ, ક્લાસ ઓફ ઇન્વેસ્ટર, નંબર ઓફ શેર એપ્લાઇડ ફોર, bid amount or cut off price, application number, depository participant ID, ડીમેટ એકાઉન્ટ નંબર, એમાઉન્ટ પેડ, આ બધી જ વસ્તુ ની ડિટેલ્સ છે એ અપલોડ કરવાની થશે. એને અપલોડ કરશે સિન્ડિકેટ મેમ્બર કરશે અને ઓન ધ ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમ ઓફ રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ. તો સ્ટોક એક્સચેન્જની અંદર સિન્ડિકેટ મેમ્બર્સ છે એ આ બધી ડિટેલ અપલોડ કરશે. Detail of application received are sent by syndicate members to the registrar to the issue and recognize stock exchange. Fourth one છે application qualifying for allotment are classified into different categories of investor. તો કયા ટાઈપના ઇન્વેસ્ટર છે? રિટેલ છે, હાઈ નેટવર્થ વાળા છે, ઇન્સ્ટિટ્યુશનલ છે અથવા તો એમ્પ્લોય ઓફ ધ કંપની છે. એ કેટેગરાઇઝ કરવાનું કામ રજિસ્ટ્રાર કરશે અને સ્ટેટમેન્ટ છે એ ડિટેલની અંદર પ્રિપેર કરશે રજિસ્ટ્રાર પોતે. ફિફ્થ વન છે on the basis of allotment among applicants from various categories of investors is decided to jointly by the registrar to the issue, lead manager, syndicate member, company secretary and board of directors. તો કઈ કેટેગરીમાં કેટલા શેર એલોટ કરવા એ આ બધા જોઈન્ટલી કમ્બાઈન થઈ ભેગા થઈ અને ડિસાઈડ કરશે. સિક્સ્થ વન છે શેર્સ આર એલોટેડ ટુ એપ્લિકેન્ટ્સ ઓન ધ બેસિસ ઓફ પ્રી ડિસાઇડેડ ફોર્મ્યુલા ઓફ allotment. A statement of share allotment is prepared by registrar to the issue and sent to the recognized stock exchange depository SEBI. તો શેર એલોટમેન્ટ પહેલા શેર એપ્લિકેશન્સના સ્ટેટમેન્ટ પ્રિપેર થશે, પછી આ બધા ભેગા થઈ અને મીટિંગ કરશે, શેર એલોટમેન્ટ કમ્પ્લીટ થશે અને શેર એલોટમેન્ટના સ્ટેટમેન્ટ પણ એને સેન્ડ કરી દેવામાં આવશે રેકોગ્નાઇઝ્ડ સ્ટોક એક્સચેન્જને. Eighth one is shares are created on demat account of applicants by depository and applicants are informed about whether shares are allotted or not through SMS and email by the depository and recognized stock exchange. હવે એક વખત શેર જેને જેને એલોટ કરવાના છે એનું લિસ્ટ તૈયાર થઈ ગયું, એનું એલોટમેન્ટની ડિટેલ્સ તૈયાર થઈ ગઈ, એના પછી સ્ટોક એક્સચેન્જને બધી ડિટેલ્સ છે એ કંપની આપી દેશે અને સ્ટોક એક્સચેન્જમાંથી અથવા તો ડિપોઝિટરીમાંથી આ જે શેર્સ છે એ જે તે એપ્લિકન્ટ્સના ડીમેટ એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે અને એમના શેર જે ક્રેડિટ થયા છે એની ઇન્ફોર્મેશન એને SMS થ્રુ અથવા તો ઈમેલ થ્રુ આપી દેવામાં આવશે. And lead manager takes further step to list the shares on recognized stock exchange. પછીનું કામ છે લીડ મેનેજર સંભાળી લેશે. 50 નંબરનો ક્વેશ્ચન છે સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન ફિઝિકલ શેર એન્ડ ડીમેટ શેર. તો ફિઝિકલ શેર અને ડીમેટ શેર વચ્ચેનો ડિફરન્સ આપણે આપવાનો છે. તો જે ફોર્મ જે શેર છે એ ફોર્મ એનું શેર સર્ટિફિકેટ હોય અથવા તો ફિઝિકલ ફોર્મની અંદર અવેલેબલ હોય એને ફિઝિકલ શેર કહેવાય, અને જે ડિજિટલ હોય એટલે કે ડીમટીરિયલાઇઝ થયેલા હોય એને આપણે ડીમેટ શેર કહીએ છીએ. આ શેર છે એ ફિઝિકલ ફોર્મમાં છે અને ડીમેટ શેર છે એ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં છે. સોરી, ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર હોય છે. According to new provision, the shareholder cannot sell physical shares. તો કોઈ શેર હોલ્ડર થી ફિઝિકલ શેરને સેલ ન કરી શકે. જ્યારે ડીમેટ શેર છે એને ડીમેટ એકાઉન્ટ થ્રુ કોઈ પણ શેર હોલ્ડર છે એ સેલ કરી શકે. The share transfer form is used for transfer of physical share. તો એના માટે શેર ટ્રાન્સફર ફોર્મ આવશે કે જેનાથી શેર ટ્રાન્સફર થશે અને ડીમેટની અંદર તમારે શેર ટ્રાન્સફર કરવા માટે શેની જરૂર પડશે? તો ઇન્સ્ટ્રક્શન સ્લિપની જરૂર પડશે.
ફિઝિકલ શેર સર્ટિફિકેટ્સ આર ઓન્ડ બાય ધ શેર હોલ્ડર. તો એનો જે ઓનરશિપ હશે એ શેર હોલ્ડર પાસે હશે. અને ડીમેટ શેર છે એ ડીમેટ એકાઉન્ટ ની અંદર ડીમેટ શેર્સ આર હેલ્ડ ઇન ડીમેટ એકાઉન્ટ ઓફ ધ શેર હોલ્ડર. એટલે આ છે ફિઝિકલી એની પાસે રહેશે, ઓનર્સ ની પાસે. જ્યારે આ છે એ ડીમેટ એકાઉન્ટ ની અંદર ડિજિટલ ફોર્મ ની અંદર હશે. In case of physical share, there are possibilities of getting torn, stolen, destroyed in fire and being physically destroyed. કારણ કે ફિઝિકલ ફોર્મમાં છે તો એ ખરાબ પણ થઈ શકે, જૂના પણ થઈ શકે, સ્ટોલન પણ થઈ શકે, ડિસ્ટ્રોય બી થઈ જાય, અથવા તો ફિઝિકલી એને ફાયર પણ લાગી શકે. ત્યારે ડીમેટ એકાઉન્ટ્સ ની અંદર શેર છે એ કોઈ ફિઝિકલ ફોર્મમાં નથી, એટલે ડેમેજ થવાના અથવા તો સ્ટોલ ચોરાઈ જવાના કે ડિસ્ટ્રોય થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. એટલે સેફ ફોર્મ છે ડીમેટ શેર છે. 51 નંબરનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ સર્કમસ્ટન્સીસ ઓફ ફોર ધ ટર્મિનેશન ઓફ મેમ્બરશિપ. તો સૌથી પહેલી સર્કમસ્ટન્સીસ છે એ ટ્રાન્સફર ઓફ શેર. એટલે કોઈ પર્સન કે જેની પાસે શેર છે એ બીજા પર્સનને શેર ટ્રાન્સફર કરી દે તો એની મેમ્બરશિપ છે એ ટર્મિનેટ થઈ જશે. બાય ટ્રાન્સમિશન ઓફ શેર, તો કોઈનું ડેથ થઈ જાય છે અથવા તો ઇન્સોલ્વેન્ટ થઈ જાય છે, લ્યુનેટિક માઇન્ડના થઈ જાય છે, તો એવી સર્કમસ્ટન્સીસની અંદર એના જે લીગલ હેર હશે એને શેર ટ્રાન્સમિટ થઈ જશે, અને જે નવા લીગલ હેર હશે જેને શેર ટ્રાન્સમિટ થયા છે એ નવા મેમ્બર બની જશે, જૂનાનું એક્ઝિસ્ટન્સ છે એ ખતમ થઈ જશે. થર્ડ વન છે બાય ફોર ફીચર ઓફ શેર. તો જ્યારે શેર હોલ્ડર છે એ ડિફોલ્ટર્સ બની જાય કે જેની અંદર પોતે કોલ અમાઉન્ટ પે ન કરી શકે, ફોરફિટેડ અમાઉન્ટ પે ન કરી શકે, એવા ટાઈમે એના શેર છે એ ફોરફિટેડ થઈ જાય, અને લીગલ પ્રોસિજરથી આ શેર છે એ બીજાને સેલ કરી દેવામાં આવે છે. અને આનું જે પ્રોવિઝન છે આર્ટિકલ ઓફ એસોસિએશન ની અંદર ડિસાઇડ કરેલું હશે કે કઈ રીતે ફોરફિટેડ શેર ના આધારે મેમ્બરશિપ છે એનો એન્ડ કરી દેવો. એના પછી ફોર્થ વન છે બાય એક્સરસાઇઝ ઓફ લીન ઓન શેર્સ. So there is provision on lien on share in the article of association of company, and company exercise this right to recover its dues from member by selling his shares. His membership comes to an end. તો કોઈ એવા પર્સન છે કે જેને કંપનીનું કઈ ડેપ છે એ કંપની એના શેરના આધારે રિકવર કરે તો એની પાસે હવે કોઈ શેર બચતા નથી અને એની મેમ્બરશિપ છે એ બી ટર્મિનેટ થઈ જાય અને એના શેર છે એ કંપની સોલ્ડ કરી અને એની અંદરથી રિકવરી કરી લેશે. ફિફ્થ વન છે બાય રિડેમ્પશન ઓફ redeemable preference share. The company has issued preference. It returns the amount of share on completion of pre-decided period. As a result, the membership of preference shareholder comes to an end. આ લોકો એવા હશે કે જેને કંપનીએ પ્રેફરન્સ આપી અને શરૂઆતમાં જ શેર એલોટ કરી દીધા હશે. સિક્સ વન છે બાય મેકિંગ શેર એલોટમેન્ટ વોઇડ. તો કોઈ શેર એલોટમેન્ટ વખતે કંપનીના કોઈ પ્રોવિઝનને કોઈ બ્રીચ કરતા હોય અથવા તો રેગ્યુલર એલોટમેન્ટ ઓફ શેર્સ છે એના એક્ટને ક્યાંય પેલું વાયોલેટ કરતા હોય કે જેનાથી શેર હોલ્ડરને અફેક્ટ થતું હોય કે અથવા તો ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ થઈ જતું હોય, તો આવા ટાઈમે મેમ્બરશિપ છે એ એન્ડ ઉપર આવી જાય છે અને મેમ્બરશિપ છે એને ટર્મિનેટ કરી દેવામાં આવે છે. સેવન્થ વન છે બાય લિક્વિડેશન એન્ડ વાઇન્ડ અપ ઓફ કંપની. તો એવા ટાઈમે કંપની જ્યારે વાઇન્ડ અપ થશે તો બિઝનેસ જ આખો લિક્વિડાઇઝ થઈ જાય છે અને બિઝનેસ એન્ડ ઉપર આવી ગયો તો મતલબ મેમ્બરશિપ બી ઓટોમેટિકલી એન્ડ થઈ જશે. અને એઇથ વન છે એમાલ્ગમેશન અથવા તો મર્જર ઓફ કંપની. તો જ્યારે કોઈ એકચ્યુઅલ કંપની કે જેની અંદર આપણે શેર હોલ્ડ કરી શકતો જેના આપણે મેમ્બર છીએ એ મર્જ થઈ જાય છે બીજી કંપનીની અંદર, અને મર્જર થયા પછી કોઈ નવી કંપની એસ્ટાબ્લિશ થાય છે તો જેટલા મેમ્બર ઓફ કંપની છે એ બધા પોતાની મેમ્બરશિપ છે એ લોસ્ટ કરી દેશે. ઇન સચ અ કંપની of course they acquire membership of new company according to specified conditions. તો અહીંયા જે જૂની કંપનીની અંદર એની મેમ્બરશિપ છે એ જતી રહેશે, એ લોસ થઈ જશે, અને નવી કંપનીની અંદર એના જે કંઈ સ્પેસિફાઈડ કન્ડિશન્સ હશે એની અંદર એના મેમ્બરશિપ આપી દેવામાં આવશે. 52 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન લીગલ સ્ટેટસ ઓફ ડાયરેક્ટર. તો ફર્સ્ટ વન છે એ છે ડાયરેક્ટર એઝ અ રિપ્રેઝેન્ટેટિવ. તો કંપની ઇઝ ઓન્ડ બાય શેર હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સ ભેગા થઈ અને એક ડાયરેક્ટર મેનેજમેન્ટ માટે એક ડાયરેક્ટરને એ લોકો એપોઇન્ટ કરે છે. They act in accordance with authority specified in Memorandum of Association. They are personally liable for violation of this provision. They are paid remuneration for their service. They are not salaried employed of the company. એટલે
ડાયરેક્ટર છે એ રિપ્રેઝેન્ટેટિવ છે. કોના રિપ્રેઝેન્ટેટિવ છે? તો જે કંપનીના શેર હોલ્ડર્સ છે એના વતી એ કંપનીની અંદર કામ કરે છે અને એના બદલામાં એને રેમ્યુનરેશન આપવામાં આવે, એને કોઈ સેલરી આપવામાં આવતો નથી. સેકન્ડ છે ડાયરેક્ટર એઝ એડમિનિસ્ટ્રેટિવ પાર્ટનર. તો એની પોતાની પોઝિશનના આધારે આપણે જોવા જઈએ તો ડાયરેક્ટર મોટાભાગે કલેક્ટિવ ડિસિઝન્સ લેતા હોય છે અબાઉટ એલોટમેન્ટ ઓફ શેર, મેકિંગ કોલ્સ ઓન શેર. In spite of this, they are not termed to be partners due to following reason. Like a partner, one director cannot hold another director responsible for his work. The second one છે director retired by rotation, while the relation of partner is permanent nature. તો ડાયરેક્ટર છે એડમિનિસ્ટ્રેટિવ પાર્ટનર છે પણ પરમેનન્ટ પાર્ટનર નથી, કારણ કે ડાયરેક્ટર છે રિટાયર થતા હોય એનો જે ટાઈમ આવતો હોય ત્યારે એની ટર્મ એક્સપાયર થતી હોય ત્યારે, જ્યારે પર પાર્ટનર્સ છે એ તો પરમેનન્ટલી હોય છે. અને પાર્ટનરની જેમ કોઈ એક ડાયરેક્ટર છે એ બીજા ડાયરેક્ટરને પોતાના કામ માટે રિસ્પોન્સિબલ બનાવી શકે નહીં, જ્યારે પાર્ટનરની અંદર એવું પોસિબલ છે. તો ડાયરેક્ટર છે એક એડમિનિસ્ટ્રેટિવ પાર્ટનર છે પણ એકચ્યુઅલ પાર્ટનર નથી. થર્ડ વન છે ડાયરેક્ટર એઝ અ ટ્રસ્ટી. So management of the properties and fund of the company is entrusted with the directors and they manage this as a trustee. તો કંપનીનું જેટલું કંઈ ફંડ છે, કંપનીની જેટલી પ્રોપર્ટી છે એનું મેનેજ કરવાનું કામ ડાયરેક્ટરનું હોય અને એની ઉપર ટ્રસ્ટ રાખી અને આવું બધું કામ કરાવવામાં આવતું હોય. તો ડાયરેક્ટર છે એક સેન્સની અંદર જોવા જઈએ તો કંપનીનો ટ્રસ્ટી જ છે કે જે મેન્ટેન કરશે અને અપહોલ્ડ કરશે કંપનીના ઇન્ટરેસ્ટને, અને they cannot derive any personal benefit or profit from the management of the company. એમાંથી પોતાનો કોઈ પર્સનલ એમને બેનિફિટ લેવાનો કોઈ જરૂર હોતો નથી. એના પછી ફોર્થ વન આવે છે ડાયરેક્ટર એઝ એન એમ્પ્લોય. તો ડાયરેક્ટર છે એ આર નોટ એમ્પ્લોય ઓફ ધ કંપની, દે આર કન્સિડર્ડ ટુ બી ઓફિસર્સ ઓફ ધ કંપની ઇન સર્ટેન મેટર્સ. તો અમુક મેટર્સની અંદર એને કંપનીના ઓફિસર્સ તરીકે કન્સિડર કરવામાં આવે. Therefore, it is very difficult to decide legal status of director. They possess peculiarities of all these four ફાઇનાન્શિયલ પોઝિશન. તો ડાયરેક્ટર છે એમ્પ્લોય બી છે, ડાયરેક્ટર છે ટ્રસ્ટી બી છે, ડાયરેક્ટર છે એડમિનિસ્ટ્રેટિવ પાર્ટનર બી છે અને રિપ્રેઝેન્ટેટિવ બી છે. તો આવી રીતે ચાર અલગ અલગ ડાયરેક્ટરના લીગલ સ્ટેટસ છે. 53 નંબરનો ક્વેશ્ચન છે મેન્શન ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજન્ડા, ઓલ્સો મેન્શન ધ ડ્યુટીઝ ઓફ કંપની સેક્રેટરી રિગાર્ડિંગ એજન્ડા. એટલે આમ જોવા જઈએ તો બે ક્વેશ્ચન છે એ આપણા માટે 2 માર્કના બની શકે. જૂન 25 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્સ ઓફ એજન્ડા જોઈ લઈએ. તો વર્ક ઇઝ કન્ડક્ટેડ એઝ પર શેડ્યુલ્ડ એજન્ડા. તો એજન્ડા જે પ્રમાણે હશે એ પ્રમાણે જ મીટિંગ થશે. વર્ક ઇઝ કન્ડક્ટેડ સિરિયલ વાઇઝ એન્ડ એસોસિએટેડ વર્ક કેન બી કોઓર્ડિનેટેડ. During the meeting, the chairman and secretary record their notes in the agenda. Fourth one છે, as members are informed in advance of the proceedings of meeting, they are aware of the purpose of meeting. એટલે એજન્ડા એટલે કે મીટિંગનો પર્પસ શું છે, શેના માટે બધાને યુનાઇટ કરેલા છે, મીટિંગ શેના માટે બોલાવેલી છે. તો એજન્ડા પહેલેથી ખબર હોય એડવાન્સની અંદર તો મેમ્બર્સ પણ પોતે મેન્ટલી પ્રિપેર થઈને આવી શકે. ડ્યુ ટુ એજન્ડા ઓલ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આર કવર્ડ પ્રોપરલી, રિપીટેશન્સ આર એવોઇડેડ એન્ડ મીટિંગ્સ ઇઝ કન્ડક્ટેડ સ્મૂથલી. તો પહેલેથી એજન્ડા ફિક્સ હોય કે આપણે આટલા જ ટોપિક્સ ઉપર અથવા તો આટલા જ એજન્ડા ઉપર ડિસ્કશન કરવાનું છે, તો સ્મૂથલી મીટિંગની અંદર બધી જ ટોપિક્સ છે એ ઇઝીલી કવર થઈ જાય, કંઈ મિસ આઉટ બી ન થાય અને સ્મૂથલી આખી મીટિંગ છે એ કમ્પ્લીટ થાય. હવે એજન્ડાની અંદર કંપની સેક્રેટરીની શું ડ્યુટી હોય છે, તો એજન્ડા પ્રિપેર જ કરવાનું કામ છે એ કંપની સેક્રેટરીનું હશે. અને પ્રિપેર એજન્ડા ત્યારે થશે કે જ્યારે સેક્રેટરી છે ને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે ઓલરેડી ડિસ્કશન કરી લીધું હશે પછી એજન્ડા પ્રિપેર થશે. એજન્ડાની પ્રોસિજર ડિસાઇડ કરવાનું કામ સેક્રેટરી કરશે. રેકોર્ડ ધ પ્રોસિડિંગ્સ while the meeting is being conducted. તો એજન્ડા પ્રમાણે મીટિંગની પ્રોસિજર થઈ કે નહીં. Draw attention of the quorum towards important issue. Fifth one છે draw attention towards legal aspect of the meeting. To make a sitting arrangement for members, secretary has to provide the details of agenda. અને કોઈ મેમ્બર જો એને પૂછે છે અથવા તેની પાસે ડિટેલ માંગે છે તો એની સિગ્નેચર લઈ મેમ્બરની અને એજન્ડા છે એમની સાથે એમને શેર કરવો પડશે. He also has to draw the final resolution by making the necessary amendments in contents and obtain the approval of હાઉસ. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી એપ્રુવલ લઈ અથવા તો હાઉસ પાસેથી જે મીટિંગની અંદર પ્રેઝન્ટ હતા એમનું એપ્રુવલ લઈ અને એની અંદર ફાઇનલ રિઝોલ્યુશનમાં સેક્રેટરી છે એ ચેન્જ કરી શકશે. અને ટુ કન્વે થેન્ક્સ ટુ ધ મેમ્બર્સ. તો બધા મેમ્બર્સને પોતે કંપની ઓન બિહાફ ઓફ કંપની એ થેન્ક્સ કન્વે કરશે. તો આટલા 7 જેટલા ડ્યુટીઝ છે એ સેક્રેટરીને એલોટ કરવામાં
આવતા હોય છે. તો અહીંયા આપણો સેક્શન ઈ કમ્પ્લીટ થાય છે. સેક્શન એફ ના સોર્સ ચેનલની ઉપર તમને મળી જશે. ફરી મળીશું પેપર નંબર 6 સાથે. આઈ હોપ તમને કન્ટેન્ટ ગમતું હશે. તો તમારા ફ્રેન્ડ્સની સાથે વધુમાં વધુ શેર કરજો. તમારી પણ પ્રિપેરેશન કેવી ચાલી રહી છે કોમેન્ટની અંદર લખજો. અને બીજી કોઈ તમારી ડિમાન્ડ હોય પ્રિપેરેશન માટે તો એ પણ ચોક્કસ લખજો. આપણે બનતો પ્રયત્ન કરશું કે તમારી પ્રિપેરેશનની અંદર હેલ્પ થાય એવી રીતે આપણે આગળ પણ કન્ટેન્ટ બનાવીએ. થેન્ક યુ.